આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ અલ્પાઝોલમ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતી ગુજરાતે ટી.એસ. ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાયનાઓને તેઓના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનબાઇક ઇન્ડસ્ટ્રીઝમાં રણજીત ડાભી, વિજય મકવાણા, હેમના પટેલ, ભાલજી મકવ તથા જયદીપ મકવાણ નામના માણમો ગેરકાયદેસર માદક પદાર્થ અલ્પાઝોલમ બનાવીને અજય જૈન નામના માણસને વેચાણ આપે છે. ઉપરોક્ત માહિતી અંગે તેબીબે ગુજરાતે ટી.એસ. ના ઉચ્ચ અધિકારી શ્રી નાખીને જાણ કરી. ટી.એસ. ના પોલીસ અધિક્ષક શ્રી કે સિદ્ધાર્થનાઓના માર્ગદર્શન દેકળ એક ટીમ બનાવી આ માહિતીને ટી.એસ. ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. ચાવડર, પોસલ આર ખાર ગરચર તથા પી.વા. સઈડીથી શટોળ તથા તેઓની ટીમ પાસ બરા ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલોપ કરી ચોક્કસ ઇન્ટેલિજન્સને આધારે ગુજરાતે ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાય નાઓના નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી. દેસાઈ, ઇન્સ. શ્રી એ. સાવડા, રોહન વાયજી ગુર્જર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી. વાઘેલા, ડી. પો. પટેલ, શ્રી બેમીસ પટેલ, શ્રી ઈ.સ.વી.એન. ભરવાડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એલ. સોલંકી તેમજ સાથી કે.બી. સોલંકી તથા કર્મચારીઓની ટીમે આણંદના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનવાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ફેક્ટરી શોધી કાઢી હતી, જેમાં 107 કિલો અલ્પાઝોલમ અંદાજિત કિંમત ₹107 કરોડનો જથ્થી તથા 2518 કિલો બીજો કેમિકલ પકડી પડેલ છે. તમામ રહે ખંભાત આણંદ નાઓની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ આ અલ્પાઝોલમ બનાવવા પેટે અય જૈન તરફથી મેળવેલ ₹30 લાખ પણ આરોપી રણજીત ડાભી પાસેથી જપ્ત કરવામાં આવેલ છે. આરોપી રણજીત ડાભીની પોતાની સાથમ ટ્રેડર્સ નામની ટ્રેડિંગ કંપની છે તથા વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલની ડિગ્રી ધરાવે છે અને બંને બેસિકલી આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આણંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ. એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. એ આરોપીઓ રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા. અને એ જે 5 જ આરોપીઓ છે એ અલ્પાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈન નામના માણસને આપી રહ્યા હતા. આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલી. એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં કે સિદ્ધાર્થ, એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય, પીઆઈ પિયુષ દેસાઈ, પીઆઈ અજીત ચાવડા, પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા. આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે. એ પછી ડીવાયએસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં જે પહેલા જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા. સાથે સાથે પીઆઈ સીએચ પનારા, પીઆઈ વાયબી ગુજર, પીઆઈ વીવી પટેલ, પીએસઆઈ વીડી વાઘેલા, પીએસઆઈ વીએન ભરવાડ, એમએન સોલંકી, કેબી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી. એ રેડવાળી જગ્યાથી જે 5 જ આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલ થી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પાઝોલમનીમાં પુષ્ટિ પણ થઈ. આ અલ્પાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે. એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એના દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને એનસીબીના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. અલ્પાઝોલમની જે બેસિકલી ટેબ્લેટ છે સિડેટિવ હોય, નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં 0.25 mg યા 0.5 mg ની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે. અગર 0.25 mg ની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે. તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 કેજી, એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને
એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે. શેમાં તો તે કેટલા સમયથી આ લોકો પાસેથી ખરીદતો હતો તે અંગે કોઈ જાણકારી મળી છે કે કેમ? પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જો વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલા કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ એક જગ્યા ઉપર નાના પ્રેટસ ઉપર તૈયારી કરી હતી. પરંતુ જે અજય જૈન જે છે એ કારણ કે પહેલા પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ. એ પણ અમારી ગિરફ્તમાં આવી ગયું છે. બેકગ્રાઉન્ડ શું છે? કોણ કોણ છે આ લોકો? આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે એ મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે. તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું. રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી એક બેના કેમિકલ્સ ની ડિગ્રી ધરાવવાનું બેકગ્રાઉન્ડ છે. એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા. ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી. સાહેબ આખું જે આ નેટવર્ક માસ્ટર માઇન્ડ કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે, એનું એજ્યુકેશન શું? હાલ આ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે. મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે એ અજય જૈનની ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા. સર નિયમ મુજબ કેટલો આ પાવડર છે બનાવવાનો હોય છે? શું નિયમ શું હોય છે એના? મળી એવું છે એ એક અલ્પાઝોલમ છે જે એ એનડીપીએસ ના શેડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે. આ સામાન્યતઃ ટેબ્લેટ ફોર્મમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ 5 ગ્રામ છે અને 100 ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે. તો વગર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે. સવાલ છે આ જે કંપની છે એની પાસે આ જે ડ્રગ્સ બનાવવા માટે લાયસન્સ હતું, લાયસન્સ હતું કેટલા જથ્થા સુધી બનાવવાની ને પછી નહીં હું કીધા કે એ અલ્પાઝોલમ બનાવવાનો આના પાસે કોઈ પણ લાયસન્સ કોઈ પણ પ્રકારના કાગળ ના હતા. સાહેબ આજે જે કોના કોન્ટેક્ટમાં હતો? રણજીતના કોન્ટેક્ટમાં હતો તો રણજીત સાથે સંપર્ક કેવી રીતે થયો હતો એનો? જે રીતે હું આપને કીધા કે રણજીત જે છે એક ટ્રેડર છે અને અજય જૈન એમાં પહેલા પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા, હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય. તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતમાં બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું. પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવા વાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એક સાથે અમે પકડી પાડ્યા છે. કન્સાઇનમેન્ટ કયા જગ્યાએ પહોંચાડવાનું હતું? શરૂઆતી જે હું કહું છું કે અજય જૈન જે છે એ એમપી આને લઈ જવાનો હતો અને આપણે એક સાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો. શરૂઆતી એનો પ્લાન 10 કિલોનો જથ્થો લઈ જવાનો હતો એ જે કમ્પ્લીટ આઈટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા. આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે 10 કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે. તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા, કઈ જગ્યાએ એને ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા, એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું. એમાં એ 10 કિલોનો ઓર્ડર આપ્યો હતો પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી તો એના માટે એક સાથે આ જથ્થો તૈયાર કર્યા. કેટલા સમયથી સાહેબ આ ફેક્ટરી ચાલતી હતી જ્યાં આ લોકોએ આ બનાવ્યો છે જથ્થો મળ્યો? આ ફેક્ટરી આ લોકોની નથી. આ લોકોએ એને જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો અને લગભગ લાસ્ટ 10-12 દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને આ પ્રોડક્શન તૈયાર કરતા હતા. સાહેબ જે રો મટીરિયલ છે એ કેટલું પ્રોડક્શન થઈ શકે એવું તે મળી આવ્યું છે? નહીં, જે અમને જે બીજો જે અહીંયા કેમિકલ મળ્યો છે એ કેમિકલ અલ્પ્રાઝોલમ સિવાયનો છે જે કે નાર્કોટિક્સની કેટેગરીમાં નથી આવતો. જે અલ્પ્રાઝોલમ બનાવવાનો રો મટીરિયલ હતો એ લોકો કમ્પ્લીટ વાપરી નાખ્યા હતા અને કમ્પ્લીટ પ્રોડક્શન થઈ ગયું. સર અજય ટ્રેડર છે બાકીના જે 3 આરોપીઓ છે એ ત્યાં કઈ રીતે એમને નોકરી રાખ્યા હતા, પૈસા પગાર હતો શું? એ બધું અમે તપાસ દરમિયાન જોઈશું કે આને માઇન્યુટ પેમેન્ટ હતો કે આને બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા એ અમને આપણે એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઇટ સુધી આ જે રિસીવર છે જે કે આ મતલબ પૂરા નેટવર્કનો એક મુખ્ય માણસ કહી શકાય એના ઉપર લાગેલી હતી. આજે અમે લોકો આ લોકોનો રિમાન્ડ લઈશું અને રિમાન્ડ લીધા પછી એ બધી ચીજો ઉપર તપાસ કરીશું જે નાના મોટા મુદ્દાઓ છે. ફેક્ટરીનું નામ શું જાણવા મળ્યું? એ ફેક્ટરીનું નામ આપને કીધું હું ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ ના નામથી આ ફેક્ટરી છે, નેજા ગામમાં આવેલી છે ખંભાતના. સાહેબ આપણે રો મટીરિયલ જપ્ત કર્યું છે કે ટેબ્લેટનો જથ્થો પણ મળી આવ્યો છે? કારણ કે 42 કરોડ જેટલી આપે કીધું ટેબ્લેટ બની શકે તેટલું મટીરિયલ એ ત્યાંથી રો મટીરિયલ નહીં
તૈયાર અલ્પ્રાઝોલમ એપીઆઈ મળી આવેલ છે. એને પછી કોઈ જગ્યા ઉપર લઈ જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોતા એવા બાઇન્ડિંગ કેમિકલ્સ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને પેકિંગ કરીને વેચવામાં આવે છે.